હેલો ફ્રેન્ડ્સ, તો વાત કરીશું આજે આપણે ગીરના જંગલમાં આવેલા એવા પ્રાચીન શિવ મંદિરની કે જેની તમે આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મુલાકાત કરી શકો છો. પહેલું છે કિષ્કિંધેશ્વર મહાદેવ, જે મંડોર ગામ પાસે આવેલી પૌરાણિક પાંડવ ગુફામાં આવેલું છે અને મંડોર ગામ તાલાડાથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયાની ગુફા ખૂબ જૂની છે. આસપાસ ખૂબ જ ગાઢ જંગલ આવેલું છે અને એક નાની નદી પણ છે અને અહીંયા તમે નાહવાની પણ મજા લઈ શકો છો. હવે બીજી જગ્યાની વાત કરવામાં આવે તો આ જગ્યા છે ટપકેશ્વર મહાદેવ. આ જગ્યા ગીર ગઢડાની નજીક જ આવેલી છે. અહીંયા એક ગુફા આવેલી છે. ગુફાની ઉપરથી જ્યારે પાણી નીચે ટપકે છે એ દરમિયાન શિવલિંગની રચના થાય છે. આને કારણે આ ટપકેશ્વરથી ઓળખાય છે. મંદિર ખૂબ પૌરાણિક છે અને આ પણ એક ગાઢ જંગલની વચ્ચે આવેલું છે. જો હવે ત્રીજા મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિર છે દ્રોણેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર પણ ગીર ગઢડાની નજીક જ આવેલું છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે, અહીંયા જે શિવલિંગ છે એના ઉપર આખા વર્ષ દરમિયાન અવિરત જળાભિષેક થઈ રહ્યો હોય છે અને ખૂબ જ સારી જગ્યા છે. અને લાસ્ટ હવે ચોથું મંદિરની વાત કરું તો એ ગીર નેશનલ પાર્કની અંદર આવેલું છે, જે આખા વર્ષ દરમિયાન બંધ હોય છે અને માત્ર ને માત્ર શ્રાવણ મહિના દરમિયાન જ ખુલ્લું રહે છે અને તમારે અહીંયા પરમિશન લઈને અંદર જવું પડે છે. તો આ શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે જવાનું તો ચૂકશો જ નહીં. તો આ હતા ગીરના જંગલમાં આવેલા પૌરાણિક શિવ મંદિર, જેની તમારે મુલાકાત લેવી જોઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આપણે નવા વિડીયો.